જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. કેવો રહ્યો બધાયનો ગઈકાલનો દિવસ? કોમેન્ટમાં કહેજો. બરાબર છે, રોજ કાંઈક ને કાંઈક નવું લાઈફમાં બનતું રહેતું હોય તો તમે એક્સપિરિયન્સ શેર કરો તો મજા આવશે. એમ ટૂંકમાં કાંઈક ને કંઈક આપણે નવું થતું જ હોય લાઈફમાં. બરાબર છે. અને બસ જો અત્યારે બ્લોગનું એડિટિંગ ચાલુ હતું. આપણો બ્લોગ આપણે 12-1 વાગે મૂકવાનો હતો, તો એ વસ્તુ વહેલો ઉઠી ગયો હતો. આજ મેં કીધું ચાલો બ્લોગનું એડિટિંગ ફટાફટ પતાવીએ, કારણ કે પ્રોબ્લેમ એ થાય છે પછી બ્લોગના એડિટિંગમાં 11-11 થાય છે ને, પછી ઓફિસે પહોંચવામાં મોડું થાય છે. અને બસ જો ચા પાણીની બદલે અત્યારે સવારમાં ઉકાળા પીવા પડે છે, કારણ કે હમણાં શરદી મટતી નથી, જે મેં ગઈકાલે કીધું એમ. તો હવે ઉકાળો આપણે પી લઈ એટલે હવે જેટલું બને એટલું ઝડપથી હવે શરદીનું લેવલ આવી જાય, કારણ કે કફ અને શરદી છેલ્લા 7-8 દિવસ તો ઓછામાં ઓછા થઈ ગયા. રિકવરી આવતી નથી, મજા ન આવે, કારણ કે કફ અને શરદી હોય ને એટલે રાતના સૂવામાં તકલીફ થાય. ઘડીએ નીંદર ઉડી જાય, કફ કાઢવા જવો પડે, પછી આમ માથું તો ઠીક, પણ રાતના નાક બંધ થઈ જાય ને એટલે કંટાળો આવે, આમ સૂવામાં શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. પંખો પછી ફરજિયાત એક ઉપર ચાલુ રાખવો જ પડે, કારણ કે નહીંતર એટલું ગભરામણ જેવું થાય ને, કારણ કે એક તો પંખો બંધ હોય, બરાબર છે. આપણે રાતના ટાઈમે શું છે કે ગેલેરીના બધા બાયણા બંધ કરી દેતા હોય, ચારેક વખતે એક તો બધું બંધ થઈ ગયું હોય, આમ મજા ન આવે. બરાબર છે. તો હાલો ઉકાળો પી લઈ, ગરમા ગરમ છે ત્યાં, અને પછી પાછા આપણે બ્લોગમાં આગળ આવી જઈએ. તો આ રહ્યો જો ધુવાણા કાઢતો આપણો ઉકાળો. હળદર છે, મીઠું છે, સૂટ છે. બરાબર. રાબ મમ્મી ત્યાંથી કે કિચનમાંથી કે જે રાબે થાય છે, કારણ કે હવે આજ બધી વસ્તુથી આ શરદીનો કાર્યક્રમ બહુ લાંબો ચાલ્યો, આવતી પતાવવો પડશે એની હાવ. કારણ કે શું છે, ઘરમાં હોય ને તો ચેપ લાગવાની બીક લાગે. મારા લીધે ધ્યાના મળતી નથી, અને હિમાને હવે ધીરે ધીરે થવા માંડી છે શરદી, કારણ કે એક ઘરમાં હોય આપણે એટલે ચેપ લાગવાની શક્યતા બહુ જ રહી. ચાલો તો ગરમા ધુવાણા નીકળે છે, તો ઉકાળો પી લઈ. પીવાની મને મજા આવે, બાકી ઘણીવાર એવું થતું હોય ઉકાળો યાર ટેસ્ટમાં થોડોક ઘણીવાર ઓલો બી લાગે, પણ હવે શું કરવાનું, પી લેવાનો. એટલે હું છે ને મોસ્ટલી ખારો બનાવું ને એટલે વાંધો ન આવે, બાકી જો મીઠું ઓછું હોય ને તો પીવો એ અઘરો પડે. પણ હવે શરદી મટાડવા માટે આ બધી વસ્તુ અત્યારે સ્પેશિયલી ફોર શિયાળા, વિન્ટર, લોકો સવારના મોર્નિંગમાં ઘણીવાર ચાલવા જતા ને તો કડવું કડિયાતું પીતા હોય છે. બરાબર. તો ફૂલ કડવું. એમાં રાજકોટ હતા ને ત્યારે બહુ ટાઈમ પહેલાં નાના હતા, કોલેજ ટાઈમે ત્યારે વોકિંગ કરવા જતા ને રાજકોટના રેસકોર્સ રિંગ રોડે, બરાબર, તો ત્યાં ઉકાળાવાળા બહુ હોય, તો અમે સવારના પીતા. અહીંયા ઉકાળો બહુ મજા આવતી. અને અહીંયા જો રાબ આવી ગઈ છે ગરમા ગરમ, એ બી ઉકળતી એટલે ઉકળતું પી તો જ લેવલ આવે. તો તમને બધાને ઘરમાં શરદી હશે જ. આપણા વ્યુઅર્સમાંથી એવી કોમેન્ટ કરજો અને ટ્રાય કરજો, મારી જેમાં ન મટતી હોય તો. બરાબર. બહુ ખેંચાણી હોય શરદી આ વખતે, તો ટ્રાય કરી શકો છો. તો વાગી ગયા છે 11:15 જેવું, ને આપણો વિડીયો ગઈકાલનો આવી ગયો છે, જેમાં આપણે આપ્યું છે કોથમીર મરચાંની ચટણીની રેસીપી મસ્ત મજાની. તો ખાસ જોજો, મસ્ત લીંબુ નાખીને બનાવી છે. ને અમારે તો ગઈકાલે જ અડધું બાઉલ ખાલી થઈ ગયું. મજા આવી ગઈ ચટણી ખાવાની. અહીંયા રેડી થઈ ગયું છે આપણું શું છે, વટાણા બટેટાનું શાક રસાવાળું. મગ છે ને, મગ આરે પાપડ ઘઉંના લોટનો. સલાડમાં આપણે ટમેટા, બીટ, કાકડી, આપણે ગઈકાલવાળી ચટણી, લસણી, ગાજર, પછી જે અડદિયા. ને આયામાં ધ્યાન જો બધું ફેંકે છે ને ઉધરસું ખાય છે. એની અપોઇન્ટમેન્ટ આજે લીધી છે, પણ આજે મેળ નહીં પડે જવાનો, એટલે કાલે જશે, કારણ કે જે રેગ્યુલર ડૉક્ટરને દેખાડી છે એ આજે લીવ ઉપર છે. તો કીધું કાંઈ વાંધો નહીં, આપણે કાલે જઈ આવશે. એ ધ્યાનો શું કરસ? ચાયા હાઈ કરો બધાને, જય શ્રી કૃષ્ણ કરો. હા કરો, બે હાથ જોડો. વેરી ગુડ. પડતી નહીં દીકરી. બાબુ ક્યાં? આ રહ્યું છે બાજુ બે કરજો. અને અહીંયા રેડી થઈ ગયા છે આપણા થેપલા. આજે બનાવવામાં આવ્યા છે રોટલીની જગ્યાએ થેપલા, મને ઈચ્છા હતી એટલે. બરાબર છે. તો ચટણીની રેસીપી સામે હાલે છે. સરસ. ચાલો મળીએ બ્લોગમાં આગળ. પછી મજા આવી ચટણી ખાવાની. ચાલો જો ગુડ ઇવનિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે રાતના 8, અને જમવાની તૈયારી પણ સાથે સાથે થઈ ગઈ છે. આજે બપોરે વિડીયો લેવાનું પોસિબલ નહોતું, કારણ કે જે હેલ્પરબેન આવે છે એ નહોતા આવ્યા. પ્લસ આજે હોલના વિન્ડોમાંથી એક પીજન છે ને અહીંયા વોશિંગ એરિયામાં આવી ગયો. બહુ મહેનત કરવી પડી, કારણ કે અહીંયા કબૂતરની જાળી છે,
તો થોડી થોડી જારી પરાણે ભૂખમાંથી કાઢીને ખોઈલી તોય છે સાંજ સુધી અહીંયા હતું એટલે વાર લાગી ગઈ. એટલે બપોરે વિડીયો પોસિબલ નથી. અત્યારે જો હું બનાવું છું ઈડલી સંભાર, રવા ઈડલી બનાવું છું. તો બસ તો દાળ થઈ ગઈ છે, ત્યાંનાની ખીચડી પણ સાથે થઈ ગઈ છે. હવે બસ જો રવો પલાળવાનો છે એટલે આપણે 15 મિનિટ્સમાં રવા ઈડલી પણ બનાવવાની સ્ટાર્ટ થઈ જશે. ચલો આપણે મળી લઈએ મમ્મીને અને ધ્યાનાને. ગયા છે મમ્મી અને ધ્યાના બેન. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાની. જો મમ્મી અત્યારે કરે છે વાટું, હે ને? હા તો અત્યારે ફ્રી હોય. હા અત્યારે આખો દિવસ તો ફ્રી ન હોય, હા. એટલે બેઠા છે તો કરી લે. વાટો કરે છે ત્યાંને મમ્મી. બેઠી છે બાજુમાં મારે હા. તો. અને અહીંયા જો ધ્યાનાનું ઓન નો આવે છે, કંઈક મંકીનું આવે ને એને ઓન નો કે એટલે એ જોવે છે. અને આ પેલા હતી અમારે આ ડોલ, પણ હવે ખબર નહીં કેટલી વાર મમ્મીએ એમલે હવા પૂરવાની ટ્રાય કરીને તો નીકળી જ જાય છે. મે બી આ હોલ પડી ગયો હશે, પણ ધ્યાનાને આ બહુ જ ગમે છે. જો એને હાથમાં લઈને જ બેઠી હોય. ધ્યાના હાઈ કયો બધાને. હા જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ કરો દીકરા. જય શ્રી કૃષ્ણ. જો હવે લેન્સ જોઈન્ટ કરીને જય શ્રી કૃષ્ણ કરતા આવડી ગયું છે. અને આજે ધ્યાના માટે રોસ્ટ કર્યા હતા મખાના. જો આમાં મખાના છે, ધ્યાનાને બહુ જ ભાઈવા મખાના છે. જો દાદી ખોલી આપે છે. જો મખાના હળદરવાળા રોસ્ટ કરી દીધા છે તો એને ભાવે ને, ઘીમાં શેકી આપ્યા છે તો સારું એ ખાય ને તો. એટલે જો મખાના ખાય છે અને એને મજા આવે છે. અને જો દાદીની બાજુ બેસીને ટીવી એન્જોય કરે છે, હે ને ધ્યાના? હે ને? હે ને? કાલે શું છે? ક્રિસમસ છે. હજી તો જો કે ધ્યાનાને બહુ ખબર ન પડે કામ મમ્મી ક્રિસમસમાં ને એમાં. ખબર ન પડે તને. થોડાક મોટા હોય ને તો ખબર પડે કે ક્રિસમસ છે ને પેલું સોક્સ રાખવાનું. અમે નાના હતા ને ત્યારે બધા એમ કે સોક્સ રાખવાનો, પછી અમે સેન્ટાક્લોઝ ગિફ્ટ મૂકી જાય. તારે ક્લોથ પહેર્યો છે ને સાંતાક્લોઝ? આજે રાત્રે સાન્તાક્લોઝના ક્લોથ્સ પહેરીને ધ્યાન અને ફોટોગ્રાફ્સ ક્લિક કરવા છે ને, હે ને? ના નહીં પહેરવાના કીધા. હા કે યસ કે થોડીક વાર. યસ કે. થોડીક વાર પહેરજો હો બેટા. જો એની બેસવાની સ્ટાઇલ જોઈ, પગ ઉપર પગ ચડાવીને ટેકો દઈને એન્જોય કરે છે ટીવી. બરાબર ને? પહેલા તો ચાલો. નહોતી કરવા દેતી, હવે કરવા દે. હા પેલા મમ્મીની પાસે જ લઈ લે બધી વસ્તુ, ખેંચા ખેંચી કર્યા રાખે, પણ હવે કરવા દે છે. વાંધો નથી, બેઠી છે. બેઠી છે તો કરી લઈ થોડીક વાટ. હમ. ખાલી થઈ ગઈ છે ને? હા ખાલી થઈ ગઈ છે તો થઈ જાય ને. થઈ જાય. સારું ચલો. અને અહીંયા જો મેં રવો કાઢી લીધો છે. એકચુલી રવામાં તડકોય કરવાનો હોય, લીલા મરચાં લાલ મરચાં એવું કાંઈ, પણ ધ્યાનાને ખાવી હોય તો પછી સંભાર તો છે એટલે ઈડલીમાં એ રહેવા જ દીધું છે. પહેલાં રવો એકવાર શેકી નાખવો પડશે. મેં રેસીપી જોઈને એમાં તમે બટેટું પણ એડ કરી શકો, પણ એના કરતાં શેકીને વધારે સરસ લાગશે. તો બસ શેકી અને એને પલાળી દઉં છું અને સોલ્ટ એડ કરી દઉં છું. અને અહીંયા કુકર થઈ ગયું છે ત્યાં સુધીમાં ચોપિંગ કંઈ કરી નાખવું પડશે અનિયન અને ટમેટોનું, એટલે બધું કામ સાથે સાથે આપણી થતું જઈએ. તો આપણો મસ્ત મજાનો સંભાર રેડી થઈ ગયો છે. જુઓ છે ને એકદમ ધુમાડા નીકળતો ગરમ ગરમ સંભાર રેડી છે. અને અહીંયા આપણી રેડી છે ઈડલી. જો મસ્ત આ વખતે તલ છાંટ્યા છે એટલે ઈડલી. અને અહીંયા જો ધનવી રમવા આવ્યા છે, શિવ રમવા આવ્યો છે, ત્યાંના રમે છે, બધા મજા કરે છે. અને અમે બેસી જાય હવે જમવા. ત્યાંના બેન અમારી બની ગઈ છે સાન્તાક્લોઝ, લિટલ સાન્તા. ઇટ્સ ત્યાંના. ત્યાંના શું બની છે? સાન્તાક્લોઝ બની છે. ગીત કે ગાય આ બસ આવ્યું. ગમશે ગીત આ. કહો તો પહેલા. બીબી ડાન્સ કરે મારે. ક્રિસમસ કરો, ડાન્સ કરો. સારી કર. હા એ બેઠી છે. આ એ બીબી છે. બીબી કર. કર. અત્યારે નો લેવાય બીબી, પેલા ડાન્સ કરજો. બીબી કેવો ડાન્સ આમાં કરે જોઈ છે? કર. કેમ કરે છે બેબી? બેબી કેમ કરે છે? તો કઈ બેબી જોઈએ છે? ટોટલી ફોટો કરે છે. મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ. બાબુ નો બાપુ આપો લેવા. આપો પેલા ડાન્સ કર. Dance જો કરો. બીબી કેવો ડાન્સ કરે છે? કરો. અરે અરે વાહ મારો દીકરો. બીજો હાથે કરો, બીજો હાથ લ્યો, સેકન્ડ હેન્ડ. હા આમ, 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 આમ. બધા માટે ગિફ્ટમાં શું લાવી છો? ચોકલેટ્સ. જો ધ્યાન. દાદી અને ધ્યાના ચોકલેટ્સ છે. બધા માટે ચોકલેટ લાવી છે સાન્તાક્લોઝ. અમારી અમારે સાંતા ક્લોઝ લિટલ સાન્તા છે ત્યાંના. કર કર. જો છે, બધા છે. ચોકલેટ્સ લાવી છે બધા માટે. છે જારી જો. એ વાહ. ચોકલેટ બતાવ. બધાને ચોકલેટ આપો. આમાં ચોકલેટ છે ધ્યાના, આમાં ચોકલેટ છે. ચોકલેટ આપો બધાને. ખબર નથી. ગિફ્ટ આપો. જા. આમાં છે.
તું શાંતાબાઈની છો, બધાને ગિફ્ટ આપવાનું તારે. બતાવ. બતાડે મમ્મા જો આમાં ચોકેટ છે નાના, આ ચોકેટ છે. શાંતા શું આપે બધાને? ગિફ્ટ આપે. આપો દાદીને આપો, હાલો દાદી લ્યો તમારી ફોટા gift. લઈ લો. ચાલો ચાલો હા લઈ લ્યો વાંધો લઈ લ્યો. નહીં તો ફોટા લઈ લો. હરખા મૂકી દે. ચલો હવે ત્યાંના બેનના ફોટો પાડો. ફોટા પાડી.